રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત દ્રષ્ટિ ચકાસણી કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 40 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોની દ્રષ્ટિ ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શરૂઆતના તબક્કામાં આંખની તકલીફો તેમજ અંધત્વ માટે જવાબદાર અને નિવારી શકાય તેવા તમામ કારણોનું વહેલી તકે નિદાન કરવી, જરૂરી સારવાર સુનિશ્ચિત કરવામાં આવે, આથી અંધત્વનો દર ઘટે તેમજ દરેક નાગરિકને સમયસર અને ગુણવત્તાસભર આંખની સેવાઓ ઉપલબ્ધ થાય. આગામી તારીખ 14 ઓક્ટોબર 2025 સુધી આશા બહેનો અને કમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા 40 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા નાગરિકોની પ્રાથમિક દ્રષ્ટિએ ચકાસણી કરવામાં આવશે. તપાસ દરમિયાન જો મોતિયો, ઝામર, ડાયાબિટીક રેટિનોપેથી, વય સંબંધિત મેક્યુલર ડિજનરેશન, આંખની લાલાશ દૂર કે નજીક જોવામાં તકલીફ, ત્રાંસી આંખ તેમજ અન્ય આંખની બીમારીઓ ખામીઓ જણાશે તો દર્દીઓને આગળની સારવાર માટે રિફર કરવામાં આવશે. આવા દર્દીઓની તારીખ 15 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2025 દરમિયાન ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ તથા ઓપ્થેલ્મિક સર્જન દ્વારા વધુ તપાસ અને સારવાર કરવામાં આવશે. રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી.